તો આ તરફ સુરતમાં પણ ખંડણી માગનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરોપીઓને કાયદાનું ભાન પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું છે. સુરતના ઉત્તરાયણમાં મનીષ ફુકરી ગેંગના સભ્યોને પોલીસે ભણાવ્યો છે કાયદાનો પાઠ. કારની ટક્કર થયાની સામાન્ય બાબતમાં યુવકનું અપહરણ કરી અને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ થયા હતા ફરાર. યુવાનની ફરિયાદના આધારે પોલીસે ફુકરી ગેંગના મુખ્ય કિરીટ માવાણીની ધરપકડ કરી અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું. એટલું જ નહીં, આરોપીઓની જાહેરમાં સરભરા પણ કરી. કુખ્યાત કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં 18 ગુના દાખલ છે. ત્યારે હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હવે આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં પણ કાયદાનું ભાન આરોપીઓને કરાવવામાં આવ્યું છે. આરોપીઓને સાથે રાખી અને પોલીસે કાઢ્યું છે સરઘસ. બુધવારે સાંજે અરમાન લાખાણી, રહેમાન, અરમાન, આફતાબ નામના ત્રણેય શખ્સોએ મળી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને એકની હત્યા કરી હતી. અને હવે જુઓ, એ જ આરોપીઓનું જાહેરમાં કાઢવામાં આવ્યું છે સરઘસ. પોલીસે ત્રણેય આરોપીને સાથે રાખી અને હત્યાના બનાવ સ્થળ ઉપર પહોંચી. કેવી રીતે વેપારી મુસ્તફાની હત્યાને અંજામ આપ્યો તેની આરોપીઓની પાસેથી પોલીસે માહિતી મેળવી. તો બીજી તરફ આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉમટી પડ્યા હતા.